નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતમાં હવામાનની સ્થિતિ ખૂબ જ રસપ્રદ બની છે। દેશભરમાં કડકડતી ઠંડીનો માહોલ હવે જોવા મળી રહ્યો છે। ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનોથી લોકોના હાડકાં સુધી થથરી રહ્યા છે, તો સવારે અને સાંજે ધુમ્મસના દ્રશ્યો છવાઈ રહ્યા છે, જ્યારે દિવસ દરમિયાન હળવો તડકો પણ જોવા મળી રહ્યો છે। તો દેશના તમામ મુખ્ય રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જે આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ દર્શાવે છે। તો રાજધાની દિલ્હીમાં સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે। ઠંડી વધી રહી છે અને સાથે જ વાયુ પ્રદૂષણની સ્થિતિ પણ ખરાબ થઈ રહી છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વિસ્તારમાં આગામી દિવસોમાં ઠંડી વધુ તીવ્ર બનશે। તો હવામાન વિભાગની આ આગાહી અનુસાર હરિયાણા, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આગામી 2 દિવસોમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે। તો ખાસ કરીને રાત્રિના સમય અને વહેલી સવારના કલાકોમાં ધુમ્મસ વધુ અસરકારક રહી શકે છે। તો હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ઉપ હિમાલયન વિસ્તારોમાં પણ સવારે ઠંડીની સ્થિતિ યથાવત રહેશે, જ્યારે દક્ષિણ ભારતમાં પણ હવામાનમાં નાટકીય ફેરફાર જોવા મળી રહ્યો છે। માલદીવ અને વિષુવવૃત્તીય હિન્દ મહાસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ટ્રફ રેખા સર્જાઈ છે, જેના લીધે તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો આ વિસ્તારોમાં વીજળી પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હવામાન વિભાગની ચેતવણી અનુસાર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો હવામાન વિભાગની ચેતવણી અનુસાર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ પવનની અસર પૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કોમોરીન, દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર વિસ્તારમાં નોંધાઈ શકે છે। તો આ વિસ્તારોમાં છૂટાછવાયા જગ્યાઓ પર ભારે વરસાદ પણ વરસી શકે છે। તો ગાજવીજ સાથે તોફાની મોસમની પણ આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં દેશમાં ઠંડીનું જોર વધશે, તેમજ ધુમ્મસ, ઠંડી અને દક્ષિણમાં વરસાદ, વાવાઝોડાની અસરને કારણે જીવનશૈલી પર અસર પડશે।